કાલાવડ તાલુકાની ખરેડી જિલ્લા પંચાયત સીટ પર આ વખતે ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ બની રહ્યું છે. ખાસ કરીને પીપર ગામે સ્થાનિક લોકો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોથી નિરાશ જોવા મળી રહ્યા છે. લોકોના મતે વર્ષોથી ગામડાના મૂળ પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ વણ ઉકેલ્યા રહ્યા છે. આ વખતે ભાજપના ઉમેદવારે કરેલા પક્ષપલટાને લઈને પણ મતદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જે નેતા પક્ષ બદલે તે જનતાની સેવા શું કરશે? અનેક લોકો તો ઉમેદવારને ઓળખતા પણ ન હોવાના આક્ષેપ કરી રહ્યા છે. આ સ્થિતિમાં લોકો હવે પરિવર્તનની માંગ સાથે આમ આદમી પાર્ટી જેવા ત્રીજા વિકલ્પ તરફ ઝૂકી રહ્યા હોય તેવું જણાય છે. જનતાનો આ બદલાયેલો મૂડ ખરેડી સીટ પર કેવા પરિણામો લાવશે તે જોવું હવે રસપ્રદ બની રહેશે. અમારા ગામમાં બધી જ સુવિધા છે, પણ તોય તેમ છતાં થોડુંક શિક્ષણમાં થોડોક અભાવ દેખાય છે. થોડુંક અમુક જગ્યાએ સરકારી કામમાં થોડાક રોલા પડે છે. માટે એટલું કહેવા માગું છું કે આ વખતે થોડુંક ખેડૂતોના હિત માટે પરિવર્તનની થોડીક જરૂર પડે એમ છે. માટે કંઈક વિચાર આ વખતે જુદો દેખાય છે બધા માણસોનો. કાલાવડ તાલુકાના પીપર ગામથી બોલે છે. આજુ પેલા હાવેણામાં મત દેવાના હે, સુતાઈ ગયા પાછી કોઈ દેખાતા નથી. કોઈ દેખ નથી. કોંગ્રેસ પાછી સુતાઈને દેખાઈ જાય છે. ભાજપમાં મત દીધી બધી હતા. તો આ વખતે તમે ગામ લોકોએ બધાએ શું નિર્ણય લીધો છો? હાવેણામાં મત દેવા. હાવેણામાં કોણ તમારો ઉમેદવાર કોણ છે? સુરેશભાઈ. અને બીજા કોઈ પક્ષના ઉમેદવારો હશે ને? કોંગ્રેસમાંથી કોઠા બાડુકિયાના ધામેલ. તમારા જિલ્લા પંચાયતના કોઈ ઉમેદવાર અહીં લડે છે? ભાજપ, કોંગ્રેસ, આપમાંથી તમને ખ્યાલ છે? નાનજીભાઈ સોટિયા કોંગ્રેસ. નાનજીભાઈ ચોવરિયા ભાજપ બોલા હાવેણા. કોંગ્રેસમાંથી? કોંગ્રેસમાંથી જેટી પટેલ. જે ભાજપમાંથી? ભાજપને કદી તો આ વખતે નિર્ણય શું લીધો છે બધા? હાવેણા. હાલો, પીપર ગામથી બોલું છું. ભાજપથી કોંગ્રેસથી કંટાળો આવ્યો છે. કામ કંઈ થતા નથી. ખેતીના ભાવમાં એમાંને પડતી હાવ આવી ગઈ. બરાબર, સુપર ખાતરના ભાવ વધી ગયા. આજ વેળે હાવેણામાં મત દેવાનું થાય છે. સમજી ગયા? આપમાં મત દેવાનું થાય છે. કાલાવડ તાલુકાના પીપર ગામથી હું બોલું છું. સ્વરાજ ચૂંટણી આવે છે, એમાં અમારે હાવેણો આંકવાનું થાય છે. ભાજપ સરકારથી કંટાળી ગયા છે. સુપર ખાતરના આજથી 15 વર્ષ પહેલાં 400 રૂપિયા હતા, અટાણે 1400 રૂપિયા છે. અને ખેતીનો માલના ભાવ ન્યા છે. કોઈ વસ્તુ વધતું નથી. 15 વર્ષ પહેલાં 400 રૂપિયા ઘઉંના હતા, અટાણે 400 રૂપિયા છે. કોંગ્રેસની સરકારમાં માંડવીના 1200 રૂપિયા હતા, અટાણે 1200 રૂપિયા છે. એટલે એનાથી હવે કંટાળીને અમે હાવેણો આંકવાના થયા છે. અમારા ઉમેદવાર છે સુરેશભાઈ રાખ. બીજા ચંદ્રિકાબેન સુરેશભાઈ રાખ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. તો બીજા કોઈ ભાજપ? બીજા ભાજપ વાળા છે. હર્ષુભાઈ કેશુભાઈ ભાજપમાં છે. અને કોંગ્રેસના તો બાડુકિયાના છે એક ભાઈ, એનું નામ નથી આવડતું મને. એટલે હવે એટલે એને અમારે કોઈ વસ્તુ આ સાથ સહકાર આપવાનો થતો નથી. અમારે હાવેણો આપવાની વાત છે. ચૂકામે મત દેવાનું વિચાર્યું હતું એટલે અમે કંટાળી ગયા છે. કોઈ વસ્તુનો ભાવ તાલ નથી. ખેતી ભાંગતી વાર છે. અટાણે ખેતીમાં ભાવ તાલ કોઈ વસ્તુના મળતા નથી. અને સુપર ખાતર, બિયારણ, દવાના ભાવ ડબલ થઈ ગયા છે. અરે વિકાસના કામ નથી ત્યાં. ઓલા ભલે અમે કોંગ્રેસ વાળાને મત આપ્યો, એ વેસાઈ ગયા. ભાજપમાં પૈસા લઈને ભાજપમાં વ્યાજ ગયા. હવે અમે કોંગ્રેસને મત આપી તો એ છે, ભાજપને મત આપી તો એ હેરાનગતિ ખેડૂતને છે. બીજું કોઈ તમારો નિર્ણય શું છે આ વખતે? અમારો નિર્ણય આ વખતે હાવેણો આંકવાનો નિર્ણય છે.